બધા મજા મારીશું. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારે તો અહીંયા પહેનામાં કંઈક ખોલીને બેઠા છે. તમને દેખાડું તો અહીંયા જો આ ગાડી રિપેરિંગ કરે છે, કંઈક ખોલીને બેઠા છે. એ શું કરો છો? એ શું કરો? સર્વિસ કરીએ છીએ અમે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ સર્વિસ કરીએ છીએ. નવરા પડ્યા મને કઈ હક થાય નહીં, કંઈક ને કંઈક મારે હોય ઈ. એટલે હવે આ ખોલીને બેઠો છું. ભેગું થાય તો ભલે, નકર પછી રિક્ષામાં ભરીને મેંદડા વૈયા જાય. અને અમારા ભાઈ જવા સૂતે છે, આઈસ્ક્રીમ જેવું છે કંઈક. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને હું કરું છું ગિરીશ ગાડીમાં આઈસ્ક્રીમ ખાવું હોય ચાલો બધા. ગિરીશ છે અને ગાડી ખોલીને બેઠા છે. એવું બધું હાલે છે અત્યારે. તો મિત્રો અત્યારે છે ને હું અહીંયા આ તમારો વહી છું પાછળ. જુઓ આમાં વરસાદના કારણે છે ને આ બધાને ઉગી ગયા સોયાબીન પાછા. આખું ખેતર આને ઉગી ગયું. ને હમણાં તો વરસાદ જેવું વાતાવરણ રહેશે. હમણાં તો તડકો કંઈ નીકળતો નથી. 4 દી થયા. અને અત્યારે મારા પપ્પા ખળવાઠો વળગી ગયા છે. હું તમને દેખાડું. હમણાં બરાબર કાઢી લીધા છે. અને ગાડી હમી થઈ ગઈ છે. જો અહીંયા જો મારા પપ્પા ખળવાઠે છે. અને આપણે જો આ બોરસલી કેટલી બધી આવી ગઈ છે. હજી પાકી નથી, ધીમે ધીમે પાકે છે. ગાડી અમે કરીને પાછું ખળવાટવાનું કામ લઈ લીધું છે. ખળવાટવા લાગ કામ લઈ લીધું નહીં. વાટવા લાગ એ ન ફાવે. ન ફાવે માલે. 50 વીઘા જમીન હોય ત્યાં જ દેવાની છે. ખળવાટે નહીં કરે, અહીંયા કામ ન કરવું પડે. વરસાદ પાણી નથી, ખળબળ વાટી લઈ સાતા છૂટી નથી તા. અને બપોર પછી અમારે બહાર ગામ જવાનું છે. તો આખો વિડીયો જોજો. ક્યાં અમે જઈએ છીએ, શું કરવા જઈએ છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 ને જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવાનું શું છે એ તમને દેખાડું. તો જમવામાં છે છાશ છે, બટાટાનું શાક છે, રોટલા છે અને ગુંદાની કાચરી છે. હાલો બધા જમવા. અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે આપણે જઈએ. ક્યાં જઈએ જોવું હોય તો આખા વિડીયોમાં બન્યા રહેજો. અને આમથી જો બધા તૈયાર થઈને આવે છે, હું તમને દેખાડું. જો બધા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જાય છે. વરસાદ જો બહુ આવવા માંડ્યો છે. ઓલી બાજુ કાંઈ છે નહીં, જુઓ આમણો જ છે. ઓલી બાજુ થવામાં તડકો છે. તો હવે આપણે નીકળીએ. બેઠા છે. હજી આપણે જવાનું છે. ક્યાં જાય તમારે જોવું હોય તો વિડીયો બના દેજો. અહીંયા બધા બેઠા છે.
મિત્રો અહીંયા અમારા બાપાના ઘરે આવ્યા છીએ અને અહીંયા દાતરાણા પાસે થાય એટલે અહીંયા જો ગાત્રાણાનું મંદિર છે. જો અહીંયા જવાનો ટાઈમ નથી, આપણે જાવી ત્યાં દેખાડશું. ફાઇનલી મિત્રો આવી કે કાંઈ દુકાનો છે દેખાડો. તો મંદિર આવ્યા છે ખરીદી કરવા અને ભાઈના કપડાં અહીંયા લેશે અને તમને દેખાડ્યું. અહીંયા અમારા ભાઈ જો કપડાં લેશે, નક્કી કરે છે આ ભાઈને માપના ક્યાંય કપડાં મળતા નથી. જો આવી કે કાંઈ દુકાન છે, મંદિર ખરીદી કરવા આવ્યા છે. અડધી ખરીદી તમારે થઈ ગઈ છે, અડધી ખરીદી બાકી છે. અમારા ભાઈનો પપ્પાનું એવું બધું બાકી છે. હમણાં અમારા ભાઈને ગઈ છે એટલે લેવા આવ્યા છે કપડાં ને એવું બધું. હા મિત્ર, અમારે જાનુબેનને હવે ભૂખ લાગી છે અને તમામ બે ઉતરી ગયા છે પાણીપુરીમાં. તો કેટલીક ડીશ ખાઈ છે જોઈએ આપણે. મારા મોઢામાં કંઈ જાય નહીં તો હું કંઈ ખાતો નથી. આ ત્રણેય ખાય છે, મારું તો મોઢું ખુલતું નથી, શું ખાવું? ખરીદી કરીને અમે ઘરે જાય છે. ખરીદી કરી અને કપડાં તો ત્યાં સિલાઈ કરવા નાખ્યા છે એટલે આવશે ને એટલે તમને દેખાડી. તો મિત્રો અત્યારે જો ખરીદી કરીને ઘરે આવતા રહ્યા છે ને અહીંયા જો ચા બની ગયો છે. તો હાલો બધા ચા પીવા. બ્લોગ અહીં એન્ડ કરીએ. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા વ્લોગમાં.